નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના ભાજપે શ્રી ગણેશ કર્યા છે અને આગામી 19 માર્ચે ભાજપ સત્તાવાર રીતે પહેલી બેઠક યોજશે. કમલમમાં ચૂંટણી કમિટીની બેઠક મળશે અને જિલ્લાઓની ચૂંટણી કમિટીઓ સાથે ભાજપ પ્રદેશ સંગઠન બેઠક કરશે. તો ચૂંટણી માટે પ્રદેશ કક્ષાએ 8 સભ્યોની કમિટી તૈયાર કરાઈ છે અને જિલ્લા કક્ષાએ 4 સભ્યોની કમિટીઓ ચૂંટણીલક્ષી કામગીરી કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાત કરવામાં આવે તો કોંગ્રેસની, તો કોંગ્રેસે તો સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, પરંતુ ભાજપમાં તૈયારીઓ કઈ રીતની છે, ક્યારે ભાજપમાં ચૂંટણીલક્ષી કામગીરી જોવા મળશે, કારણ કે હજી સુધી ચૂંટણીલક્ષી કોઈ પણ પ્રકારની કામગીરી જોવા નથી મળી રહી. ત્યારે આપણી સાથે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલ જોડાયા છે. અનિલભાઈ, જે વાત કરવામાં આવે તો કોંગ્રેસે તો સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી, ચૂંટણીલક્ષી માહોલ પણ બની ગયો. ત્યાં કમલમ ખાતે ખૂબ ઠંડુ છે અત્યારે. જો ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ છે ચૂંટણીલક્ષી, એ એક અલગ પ્રકારની છે અને અમે આદરણીય યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈના નેતૃત્વમાં જે ટાઈમ ટેબલ પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વે બનાવેલું છે, એ ટાઈમ ટેબલના આધારે અમારી ગતિવિધિ ચાલે છે. ગતિવિધિની તો વાત કરવામાં આવે તો એક કમિટી પણ એક રચાઈ ગઈ છે પ્રદેશ કક્ષાની. કઈ કમિટી છે અને શું કામ કરશે? જો પ્રદેશ કક્ષાએ ચૂંટણી સંચાલન સમિતિ બનાવી છે, 8 સભ્યોની છે અને સિનિયર નેતા ગોરધનભાઈના નેતૃત્વમાં છે. આ કમિટી ભૌગોલિક રીતે, અનુભવની રીતે, યુવાથી માંડીને સિનિયર કાર્યકર્તાઓની કમિટી છે. ભારતીય જનતા પાર્ટીમાં આ કમિટીની સાથે એ જ પ્રણાલીને પદ્ધતિ પ્રમાણે જુદા જુદા જિલ્લા અને મહાનગરોમાં પણ આવી કમિટી મોટેભાગે બની ગયેલી છે અને ટૂંક જ સમયમાં આ બધી જ કમિટીઓના પદાધિકારી, સંગઠનના મુખ્ય લોકો, મોરચાઓના મુખ્ય લોકો, આ બધા સાથે એક સંકલન બેઠક પણ પાર્ટીના નેતૃત્વમાં, જગદીશભાઈના નેતૃત્વમાં, રત્નાકરજીના નેતૃત્વમાં થશે. આગામી દિવસોમાં કઈ કઈ કમિટીઓ બનશે ઇલેક્શનને લઈને? જો સામાન્ય પદ્ધતિ પાર્ટીની જે પ્રચાર પ્રસારની છે એ પ્રમાણે પ્રવાસ, સંપર્ક, જાહેર સભા, બેઠકો, ગ્રુપ મિટિંગ, પ્રબુદ્ધ નાગરિક સંમેલનો, જ્ઞાતિના સંમેલનો, યુવા, મહિલા, એ પ્રકારના દરેક વર્ગને સ્પર્શ થાય એટલે સર્વસ્પર્શી પ્રચાર પદ્ધતિ એ ભારતીય જનતા પાર્ટીની પ્રચારની છેલ્લા ટાઈમે, પણ ભાજપને કોઈ છેલ્લા ટાઈમે વિશેષ દોડાદોડી કરવાની હોતી નથી, કારણ કે અમે દેડકાની જેમ વરસાદ આવે ત્યારે 5 વર્ષે જ ભાજપ જાગે એવું નથી. અમારા કાઉન્સિલરો, ધારાસભ્યો, સંગઠનના લોકો સતત 5 વર્ષ લોકોના સંપર્કમાં હોય છે. એટલે જે ચૂંટણીની રણનીતિમાં જે મુખ્ય પદ્ધતિ સંપર્ક છે, એ સંપર્ક અમારો સતત ચાલુ હોય છે. એટલે ચૂંટણી વખતે જેમ લગ્ન હોય ને ખાલી યાદ કરાવવાનું હોય કે ભાઈ આ પ્રસંગે તમે આવજો, મતદાન કરવા જજો, આ જ કામ છેલ્લા 14 દિવસમાં ચાલતું હોય છે. વાત કરવામાં આવે તો અનેક શહેરોમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં ક્યાંક ને ક્યાંક બેઠકો પણ શરૂ થઈ ગઈ છે હવે તો. જો અમારે ત્યાં બેઠક, આદરણીય નીતિનજીએ કીધું એ પ્રમાણે ટિફિન બેઠક, આ એક પરંપરા છે. એટલે ચૂંટણી ન હોય તો પણ અમારો જે સફળતાની નિશાની છે એ બેઠક, પ્રવાસ અને કાર્યક્રમોની તૈયારી. કેટલા દિવસ પછી અથવા તો કેટલા દિવસની અંદર કમલમમાં ખરેખર ચૂંટણી ભર્યું વાતાવરણ જોવા મળશે? જે ચૂંટણી સંચાલન સમિતિઓ અલગ અલગ મહાનગર જિલ્લાઓની બની છે, એની સાથે પ્રદેશની બેઠક કદાચ ટૂંક જ સમયમાં 2-3 દિવસની અંદર એનું આયોજન થાય એવું લાગે છે અને એમાં પછી જુદી જુદી આગામી જે કાર્યક્રમો છે પ્રચાર પ્રસારના, એની ચર્ચા વિચારણા થશે. તો ચોક્કસથી કોંગ્રેસે તમામ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુજરાત ભાજપ પણ હવે ગણતરીના કલાકોમાં આ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીમાં છે. એટલે કે ગુજરાતમાં હવે લગભગ 1 કે 2 દિવસની અંદર ફરીથી
ચૂંટણીનું વાતાવરણ જોવા મળશે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. વિદ્યાર્થી પર